મોટેરા વિસ્તારમાં આવેલા જૂના ગામતળની જમીન પર આજે વહેલી સવારથી જ સ્થાનિકોના ભારે વિરોધ અને હોબાળા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. વહેલી સવારે જ્યારે કોર્પોરેશનની ટીમ અહીં ડિમોલિશન માટે પહોંચી ત્યારે સ્થાનિકો મકાનના દસ્તાવેજ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા, જે બાદ પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. ત્યારે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધા બાદ તંત્રએ અહીં આવેલા 17 મકાનોના ગેરકાયદે ભાગને તોડી પાડ્યા હતા. સ્થાનિકોના ભારે વિરોધ અને આંસુઓ વચ્ચે પણ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની કામગીરી ચાલુ રાખીને ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરી દીધા હતા. ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર મોટેરા વિસ્તારમાં ભારે તંગદિલીભર્યો માહોલ જોવા મળ્યો હતો. દેશભરમાં વધતી જતી મોંઘવારી અને નીટ પરીક્ષામાં થયેલા કથિત ગોટાળા મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આહવાન પર આજે અમદાવાદના બાપુનગર વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પેપર ચોર ગાદી છોડ, લૂંટનો કારોબાર ભાજપ બંધ કરો ના પોસ્ટર સાથે કોંગ્રેસે દેખાવો કર્યા હતા. કોંગ્રેસ દ્વારા રાજ્યભરની દરેક વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કરવાની સૂચના આપવામાં આવી હતી, જેના ભાગરૂપે પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારે રસ્તો રોકવાનો પ્રયાસ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી. ગુજરાતના પોલીસ બેડામાંથી આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરીને અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર G.S. મલિકને ગુજરાત રાજ્યના નવા ડીજીપી તરીકે નિયુક્ત કર્યા છે. હાલમાં ઇન્ચાર્જ રાજ્ય પોલીસ વડા તરીકે સેવા આપતા ડોક્ટર K.L.N. રાવ ટૂંક સમયમાં નિવૃત્ત થઈ રહ્યા હોવાથી આ મહત્વપૂર્ણ બદલી અને બઢતી સાથે હવે ગુજરાતને કાયમી અને પૂર્ણકાલીન ડીજીપી મળ્યા છે. 1993ની બેચના સિનિયર IPS અધિકારી G.S. મલિક પોતાના 32 વર્ષના લાંબા કાર્યકાળમાં અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. ત્યારે હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બનશે તેના પર સૌની નજર મંડાયેલી છે.